બોલે છે આમાં મોઢું કરી સડલે લાવે છે મોઢામાં પેટ. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આપણી સવાર થઈ છે ગામમાં. જો કે હમણાં 2 દિવસથી અમે ગામડે જ છીએ, પરંતુ આજે બધા ટાબરિયા જતા રહ્યા છે અને મારા નણંદ પણ જતા રહ્યા છે, એટલે ઘરમાં કોઈ લાગતું નથી. ઘર એકદમ ખાલી ખાલી થઈ ગયું છે અને વૃષભ અને જક્ષુ બંને સૂતા છે અને મારા સાસુ સસરા એના કામે લાગી ગયા છે. તો ચાલો હવે આપણે પણ ભાખરી બનાવી લઈએ. ચા બનાવવા માટે મૂકી દીધી છે અને અહીંયા આપણી જો બીજી બાજુ ભગવાનની થાળી પણ રેડી કરી દીધી છે. તો ચાલો હવે ભગવાનને થાળ જમાડી લઈએ. દરરોજ તમે અમારા ઘરે વડોદરાનું મંદિર તો જોતા જ હશો. જો આ અમારે ગામડાનું મંદિર છે. જય સ્વામિનારાયણ. આ લાઇટિંગવાળી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ છે. સવારે જમીને મારા સસરા જતા રહ્યા છે વાડીએ અને હવે અમે લોકો જમવા માટે બેસી ગયા છે. જ્યુસ. હા, તો આમાં દૂધ જ છે. સવારનું બધું કામ તો 8:30 વાગ્યામાં થઈ ગયું હતું, એટલે અમે લોકો સવારમાં ઠંડો પોર છે ત્યાં ઘઉં સાફ કરવા માટે બેસી ગયા છે, કેમ કે અમારા લોકોને અહીંયાથી ઘઉં લઈ જવાના છે. અમારી ઘરની વાડીના જ ઘઉં છે અને સાફ થઈ ગયા છે તો તપાવવા માટે મૂકી દીધા છે. હવે ચોમાસું શરૂ થવાને કંઈ પણ વાર નથી, એટલે આજે તડકો સારો એવો હતો એટલે અમે તપાવવા માટે મૂકી દીધા છે. જો વાતાવરણ એકદમ ખુલ્લું ને તડકાવાળું છે તો સરસ તપી જશે. 12:30 થઈ ગયા છે અને જક્ષુભાઈ અહીંયા છે ને કંઈક બબલ્સ વાળું લઈને બેઠા છે. તો ચાલો હવે આપણે રસોઈ બનાવવા તરફ જઈએ. જક્ષુભાઈ ભેંસને શું ખવડાવસ તું? શું ખવડાવીશ મમ્મ? હવે આ ભેંસને તો દે. હાલે 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 કે ગઈકાલે બટેકાવડા કર્યા હતા તો ચણાના લોટનું થોડું બેટર પડ્યું હતું, એમાંથી આપણે ચણાના લોટના પુડલા બનાવી રહ્યા છીએ. અને અહીંયા જો મમ્મીએ બનાવી લીધા છે રોટલા, કેમ કે વૃષભને રોટલા અને ભીંડાનું શાક ખાવું હતું, તો અહીંયા મેં બનાવી લીધું છે ભીંડાનું શાક. ચાલો, આપણા પુડલા પણ બની ગયા છે અને બધા જમવા બેસી ગયા છે, તો આપણે પણ જમવા બેસી જઈએ. મારો ફોન અનબોક્સિંગ થઈ ગયો છે અને વૃષભ અત્યારે સેટિંગ કરી રહ્યા છે, કેમ કે મારા સાસુ મને એટલું બધું આમ ફાવે નહીં. જો કે મોટી ઉંમરના કોઈ પણ વ્યક્તિ હોય એને એટલું બધું ના ફાવે, એટલે વૃષભ અત્યારે બધું સેટિંગ કરે છે કે એમને જે રીતે ફાવે એ રીતના. અને આ વિડીયો અમારા ઘરે ફોન આવ્યો ને ત્યારે શૂટ કરવામાં આવ્યો છે, પણ ત્યારે સરપ્રાઈઝ છે મારા સાસુ માટે, એટલે હું અત્યારે નથી મૂકી રહી. અને જ્યારે એમને આપીશું ત્યારે એમના રિએક્શન જોઈશું અને ત્યારે જ હું આ ક્લિપ એડ કરવાની છું, એટલે એમને પણ ખ્યાલ ના આવે કે અમે લોકોએ શું મંગાવ્યું છે. નવું કવર પણ આવી ગયું છે અને ગ્લાસ પણ લગાવી દીધો છે ટફન, તો આપણે એને સરપ્રાઈઝ આપવાના છીએ. મમ્મી અને પપ્પા માટે જે લઈને આવ્યા હતા એ ફોન અને ઇયરફોન આપવાનો ટાઈમ ફાઇનલી આવી ગયો છે. અને જો પપ્પા જાગી ગયા છે, ભેંસને પાણી પીવડાવવાનું ને એ બધું કામકાજ પૂરું કરી દઈએ એટલે આપણે આપી દઈએ. અને જો અહીંયા ગરમી એટલી છે ને કે ભેંસને પણ પાણી પીવડાવવું જરૂરી છે ટાઈમ ટુ ટાઈમ. કુલરનો મસ્ત ઠંડો પવન આવી રહ્યો છે અને અહીંયા વૃષભ અને મમ્મી બંને સૂતા છે. મને તો બપોર વચ્ચે ઊંઘ ના આવે અને અહીંયા જક્ષુ પણ જાગી ગયો છે. અમે લોકો નીકળી ગયા છે સાવરકુંડલા તરફ, કેમ કે થોડું ઘણું સાવરકુંડલાથી લેવાનું હતું અને સ્પેશિયલી અમારે લોખંડની લોઢી લેવાની છે. પણ વાદળા એટલા ઘેરાઈ ગયા છે ને કે કદાચ વરસાદ ના આવે તો સારું. એ તો સારું છે કે અમે લોકોએ ઘઉં સવારે જ સાફ કરી નાખ્યા અને તપાવી નાખ્યા. બાકી જો અત્યારે સાફ કર્યા હોત ને તો તપાવવાનો ચાન્સ ના મળત, કેમ કે વાદળો જો કેટલા કાળા ઘેરાઈ ગયા છે. કદાચ વરસાદ તો આવશે જ સાંજે, અને ના આવે તો વધારે સારું. એકદમ કાળા વાદળા થઈ ગયા છે. સાવરકુંડલાની શેરીઓમાં આપણે ફરી રહ્યા છીએ. જો કે જે લોકો અહીંયા આજુબાજુના ગામથી રિલેટ કરતા હશે ને એ બધા અહીંયા જ શોપિંગ કરવા માટે લેવા માટે આવતા હશે. ઢોસાની લોડી લઈ લીધી છે અને અત્યારે મારા સસરાએ કંઈક કામ આપ્યું હતું એ બતાવવા માટે અમે લોકો બીજી જગ્યા પર આવ્યા છીએ અને છીણનું મશીન પણ લઈ લીધું છે. હવે ઘરે જઈને તમને બતાવીશ.
પહોંચી ગયા છે સાવરકુંડલાની ફેમસ એવી કે સેન્ડવિચમાં અને અહીંયાથી આપણે સેન્ડવિચનું પાર્સલ લઈ જવાના છીએ. મમ્મી બહારનું નથી ખાતા એટલે અમારા ઘરે જનરલી કંઈ પણ વસ્તુ આવી ના બને. તો વૃષભ કે આજે મમ્મીને નથી જમવાનું, એકટાણા ચાલે છે, એટલે તો આપણે લેતા જઈએ સેન્ડવિચ, એટલે પપ્પાને પણ જોડે જોડે ખવાઈ જાય. સાવરકુંડલાનું વાસણ તો ફેમસ જ છે, તો આપણે લઈ આવ્યા છે લોખંડની ઢોસાની લોઢી. જો દાદા એવા બેસી જા, જગશું બેસી જા એમાં. આ બધા અહીંયા શું જોઈ રહ્યા છે ને એ ચાલો તમને બતાવું. બોલે ને એ બોલે ને આમાં મોઢું કરે સણ લઈને આવે તે મોઢામાં દઈ દીધું. આખો નથી ખોલી, બોલે છે ને એટલે ત્યાં હું જીવું છું રે ખાલી અવાજ સાંભળીને. ક્યાં ચડી બેઠું છું. અહીંયા અમે લઈને આવી ગયા છે કાચી સેન્ડવિચ, એટલે સાંજે રસોઈ તો બનાવવાની નથી. તો હમણાં થોડી વારમાં આરતી થશે તો મંદિર તરફ જઈએ. આરતીનો સમય થઈ ગયો છે તો ચાલો મંદિરે જઈએ. અમારે જો અહીંયા નજીકમાં જ ગામમાં જ મંદિર છે, તો દરરોજ આરતી સમયે સવારે અને સાંજે અમે આવી શકીએ. ચક્ષુ જતો રહ્યો છે મારા સાસુ જોડે મંદિરે, અને હું થોડું કિચનનું કામ બતાવતી હતી, તો મેં કીધું કે ચાલો હવે અત્યારે જઈએ. હજુ આરતી થવાની વાર છે, ત્યાં ફોન પહોંચી જાઉં. મંદિરે ભગવાન માટે અહીંયા સાંજનો થાળ જઈ રહ્યો છે. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ એન્ડ બાય.